પાલનપુર અમદાવાદ હાઈવે પર ભરત ચૌધરી નામના યુવકની હત્યાનો મામલો પોલીસે પાલનપુરના એરોમા સર્કલ પર 6 આરોપીઓનું કર્યું હતું રિકન્સ્ટ્રક્શન। આરોપીને જોતા આજે લોકોનો રોષ ફાટી નીકળ્યો તો કડક સજા થવી જોઈએ સાથે ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા છે। આરોપી લાલો મંડોરા સહિત 6 આરોપીઓને પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। પાલનપુરના એરોમા સર્કલથી ખાનગી હોટલ પાસેના ઘટનાસ્થળે લઈ જઈ પોલીસનું જાહેર કન્સ્ટ્રક્શન। 2 ડીવાયએસપી પીઆઈ પીએસઆઈ સહિત પોલીસ કાફલો લોકોના આક્રોશ વચ્ચે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત। જેકે સિંહ ગુજરાત સાથે ભરત ઠક્કર ડીસા। આપને જણાવું કે બનાસકાંઠા જિલ્લામાં 20/12/2025 ના રોજ જે બનાવ જે જગ્યાએ બનાવ છે ત્યાં શ્રી ભરતભાઈ ચૌધરી જ્યાં મૃત્યુ નીપજવામાં આવ્યું છે એવા જે રીઢા આરોપીઓ પર જ્યારે પાલનપુર પશ્ચિમમાં ગુનો દાખલ થયો હતો એ બાબતે એ લોકોને અરેસ્ટ કરીને 8 દિવસના રિમાન્ડ લેવામાં આવે છે। એ રિમાન્ડ અન્વયે ખાસ કરીને આજરોજ જે જગ્યાના જે રિકન્સ્ટ્રક્શન પંચનામું કે જ્યાં તેઓ ભેગા થયા અને જેમને ત્યાં કાવતરું કર્યું હોય અને ત્યાં પછી જે બનાવની જગ્યા ત્યાં લોકો આવ્યા છે તે રિકન્સ્ટ્રક્શન પંચનામું પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે અને પૂરતો પોલીસ કાફલો બંદોબસ્ત સાથે કરવામાં આવ્યો છે। હજુ પણ આમાં ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે જે પાલનપુર પશ્ચિમ જે અંકુર દેસાઈ ચલાવી રહ્યા છે અને જે અન્વયે જે પણ કોઈ વિગતો હશે બીજા અન્ય આરોપીઓ છે એ બાબતે આપણે માહિતગાર કરવામાં આવશે। આભાર।